થોડીક વાત રામાયણની કહું છું અને થોડીક મહાભારતની કહું છું. બે થોડી વાત કરું છું. રામાયણ ને મહાભારત બધાય સાંભળ્યું, પણ હું જે વાતનો વિચાર કરું એ વિચાર લગભગ કોઈ નથી કર્યો. જ્યારે દશરથ રાજાએ વિચાર કર્યો કે રામને ગાદી બેહારું, તો દશરથ રાજાને મળ્યો હતો હરાપ. એને શ્રવણના મા બાપને બાણ માર્યો અને શ્રવણને મારી નાખ્યો હતો. એના મા બાપને એને હરાપ લાગ્યો હતો. અને પાંડુ રાજાને એવી જ ઘટના બની હતી કે પાંડુ રાજાને જંગલમાં શિકાર કરવા ગયા, તો ત્યાં એક ઋષિ મહાત્મા હતા. એની પત્ની એને કામાવેશ આવીને કીધું કે મારે હારી સંભોગ કરો. તો ઋષિએ ના પાડી. એને કે મેં આપણે રાત માણાની છે, અત્યારે જાનવર ગમે એ થાય કે મારાથી સહન નહીં થાય. ત્યારે એને પોતાના તપોબળથી પત્નીને હણકી બનાવીને પોતે હણિયાનું રૂપ લીધું અને બે સંભોગ કરવા હાટું રણમાં દોડાદોડી કરવા માંડ્યા. અને એવા સંજોગ વેશ પાંડુ રાજા ત્યાંથી નીકળ્યા અને એ હણિયાનો શિકાર કરવા જતા હતા. એને આને જોઈને બાણ માર્યું. તો આ બે પોતાના વેહમાં પડી ગયા અને હે ભોલેનાથ પડી ગયા, કારણ કે શિવ ભક્ત હતા બે. તો પાંડુ રાજા દોડ્યા અને બહુ માફી માંગી, ઘણું કર્યું, પણ ઋષિ બસ એમ હતા નહીં. તો કે મને કાંઈક કરમદંડનું સજાનું કાંઈક ઉદ્ધાર કરતો જવાનું, તો મારે કે જલમ આડું આવશે. ત્યારે એને કીધું કે ભાઈ, જે રીતે અમે સંતાન ઉત્પત્તિ હાટું સંભોગ કરતા હતા એ રીતે તમારે જ્યારે સંતાન ઉત્પત્તિ કરવા હાટું સંભોગ કરશો ત્યારે તમારું મૃત્યુ થશે. તમે કોઈ સ્ત્રીને હાથ નહીં લગાડી શકો. આવો હરાપ દઈને ઋષિ મરી ગયા. અને આ જે ઘટના પાંડુરાજા હારી બની, એને પહેલાંની થોડીક વાત એ હતી કે ગંધારીનો બી થોડોક વાંક હતો. ગંધારીને એને કુંતા માતાને કુંતલપુરીમાં જ્યારે ભાઈ બંધાઈ થઈ ત્યારે ગંધારીએ કપટ કર્યું હતું. કુંતા માતાને પૂછીને બધી વાત જાણી અને પોતે દુવાસાર મુનિકાને પહોંચી ગયા. કુંતા માતાએ 100 મહિના સેવા કરી હતી અને એક જ રાતમાં સેવા કરીને કે મને વચન આપો, કારણ કે કુંતા માતાએ બધી હાચી વાત કરી હતી. તો એ વચનના કારણે એને 100 દીકરાનું વરદાન આપી દીધું હતું. પછી કુંતા માતા ગયા. કુંતા માતાને ઋષિએ કીધું કે મારી કાને 100 મંત્ર છે, વધારે મારી પાસે નહીં. કુંતા માતા જ્યારે રોવા મળ્યા હતા કે તારા 100 એના 100ને મારશે. આ હરાપ નાથી મળી ગયો હતો. હવે અહીંયા પાંડુ રાજાને જે હરાપ મળ્યો તો દીકરા તો થાય એમ હતા નહીં. ત્યારે કુંતા માતાએ દીકરા ઉત્પન્ન કર્યા મંત્ર દ્વારા 5 પાંડવોને. અને કરણ રાજાને મંત્ર તેને પહેલાં જ ખોઈ નાખ્યો હતો. એ કરણ રાજાની વાત અલગ છે. એ છે તો કુંતા માતાનો દીકરો, પણ એ વાત કરો તો બહુ લાંબુ થઈ જાય. ત્યારે આ 5 દીકરા મોટા થયા, 5 વર્ષના થઈ ગયા. ત્યારે આ પાંડુ રાજાએ કાગળ લખ્યો કે અમારા દીકરા સહિત અમે ઘેરે આવી છે. આવી રીતે કાગળ લખીને અને સવારમાં મોકલવાનો હતો કાગળ. તો પાંડુ રાજાએ કુંતા માતાને કીધું તમે પાણી ભરી આવ્યા, હું ને મંજરી એમ બેઠા છે. તો હવે આ ઘટના પહેલાંથી થવાની હતી. એ વખતે કૃષ્ણ અવતાર થઈ ગયો હતો. ત્યારે એ ઘટનામાં એવું બન્યું કે આનું મોત નજીક આવી ગયું અને ભગવાનને મંજૂર નહોતું કે પાંડુ રાજા પાછા રાજસભામાં હસ્તિનાપુર પાછા આવે. જો પાંડુ રાજા હસ્તિનાપુરમાં આવે તો ધૃતરાષ્ટ્રનો મુગટ એને પાછો મળી જાય અને લડાઈ થાય નહીં, કારણ કે પાંડુ રાજા જીવતા હતા એટલે એનો હક એનો જ હતો. પછી આ મુગટ જે હતો એ ધૃતરાષ્ટ્રની માથે રહ્યો. પાંડુ રાજા મરી ગયા. આ ઘટના આ રીતે બની ગઈ. અને રામાયણમાં રામ ભગવાનને વનમાં જવું હતું આ ઉપરથી નિર્ધારિત હતું. તો જો દશરથ રાજાને હરાપ ન લાગે, દશરથ રાજા મરે નહીં ત્યાં સુધી ભગવાન વનમાં જાય નહીં, કારણ કે ભગવાનને કઈ દ્વારા વચન દેવરાવાનું હતું. અને કઈની બુદ્ધિ બગડી અને 2 વચનમાં એકને ભરતને રાજગાદી માંગી અને રામને 14 વર્ષ વનવાસ માંગ્યો. એટલે ભગવાન વનમાં વહી જાય, રાજાનો મૃત્યુ થઈ જાય અને પણ એ રાક્ષસોનો વિનાશ કરવાનો હતો. આ બધી ઘટના વિધાતાએ પહેલાં કરોડો વર્ષ પહેલાં ત્યાગ કરીને રાખી હતી. એટલે આ અસલિયતમાં જવા જાય તો દશરથની કહાની છે એ શ્રવણથી ચાલુ થઈ જાય. અને દશરથ રાજાનું મોત નક્કી થયું અને રામ ભગવાને એ બાને કઈકઈને દ્વારા વનમાં જવાનું હતું. આ બધું ઘટના ઉપરથી લખેલી હતી. માણસો ખાલી નિમિત્ત થઈ જાય છે, બાકી બનવાનું તો જે હરિની ઈચ્છા હોય એ જ થાય. તો પાંડુ રાજાને તે રીતે ભગવાને મૃત્યુક આપી દીધું. અને ધૃતરાષ્ટ્ર આનીથી માથે હાલ્યો, કારણ કે એ તો આંધળો હતો. રાજ તો એને મળવું જોઈએ, પણ આંખ્યું નહોતું એના હિસાબથી એને રાજ ના મળ્યું. એના દ્વારા એને જલન પેદા થયું. પછી પાંડુ રાજા મર્યા એટલે ઓર એની બુદ્ધિ બગડી.
તો કહેવાનો તાત્પર્ય થયું કે વિધાતાની મોર કોઈનું નથી હાલતું. તમે એમ કહેતા હો કે અમે કરીએ, તમારથી કાંઈ ન થાય. હોના કર્મના હિસાબથી કાંક આ જન્મના પુણ્ય હોય, કાં આગલા જન્મના હોય, બધા ભેગા થાય ને એ તમારો આ જન્મનું બધું નિર્ધારિત થાય. કર્મમાં એવું જ હોય છે, આ જન્મના કર્મ ઓલા જન્મના કર્મ જ્યારે ભેગા થાય ત્યારે માણસોનો વિનાશ થાય. તો હંમેશા સત્યના માર્ગે હાલો અને હરિનું નામ લો. ખોટું બોલવું નહીં, કોઈનું અહિત કરવું નહીં, અને હાસા રસ્તા હાલવું, અને સંગત સારા માણસોની કરી, બુરાની નહીં, તાકી તમારો બુદ્ધિ ફ્રેશ રહે. સત્સંગ કરવો. જય દ્વારકાધીશ. આ નાની એવડી વાત બે છે, પણ બે વાતનો તો વિચાર કરો તો બે કરતી સાચી વાત છે. જય દ્વારકાધીશ.